નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું પ્રેરક ગુરુકુલમ ગુજરાતી સંપૂર્ણ કોર્સ યુટ્યુબ ચેનલ પર. હું નેહા પરમાર તમારા માટે ગુજરાતી વિષય લઈને આવી છું, જે તમને ખૂબ સરસ મજા આવે છે ભણવાની. બરાબર ને? તો આજે પણ આપણે કંઈક નવું શીખશું, નવું ભણશું. તો ચાલો શરૂઆત કરીએ. ઓમ સ્મરણથી હાથ જોડો અને આંખો બંધ કરો. ઓ ઓ ઓ સરસ, આંખો ખોલો. હવે આગળ આપણે જોઈએ આજનો સુવિચાર. આજનો સુવિચાર છે, અહિંસા મોટો ધર્મ છે. અહિંસા સૌથી મોટો ધર્મ છે. માણસનો ધર્મ સૌથી મોટો કયો છે? અહિંસા. કે કોઈ કેવી અહિંસા? કે કોઈને મારવું નહીં, આપણે કોઈને ઈજા ન કરવી, એની સાથે સાથે આપણે કોઈને અશબ્દ ન બોલવા, કે મનથી કે તનથી કોઈ પણ પ્રકારે કોઈને દુઃખ ન લાગે, કોઈને ઈજા ન કરીએ, એ જ અહિંસા છે. કે આપણે મારામારી કરીએ ને કોઈને મારી નાખીએ એ નહીં. એ હિંસા ખરી, પણ આપણે મનથી પણ જો કોઈને કઈ અશબ્દ કહીએ તો પણ એક હિંસા જ છે. માટે આપણા જીવનમાં અહિંસા એ મોટો ધર્મ છે, અને એ ધર્મ પ્રમાણે આપણે ચાલવું જોઈએ. આપણા ભારત દેશને ગાંધી બાપુએ આઝાદી અપાવી ત્યારે એને સૌથી મોટો ધર્મ, અહિંસાનો ધર્મ પાડીને આપણને આઝાદી અપાવી છે. તો તેનાથી આપણે આ વાત શીખીશું કે આપણે પણ આપણા જીવનમાં આ મોટો ધર્મ જે છે એ લાવીશું. બરાબર? ચાલો હવે આગળ જોઈએ કે હેલ્થ ટિપ્સ. તમારા માટે કંઈક ને કંઈક નવી ટિપ્સ લઈને આવું છું. આજે પણ એક ટિપ્સ લઈને આવી છું, જે નવી છે અને તમને ગમશે પણ. આજની ટિપ્સ છે કે ઘણીવાર મોઢામાં ચાંદા પડી જાય, હે ને? આપણને ઘણીવાર મોઢામાં ચાંદા પડી જાય. ચાંદા પડવા એટલે કેવું? આપણે ખાઈ ન શકીએ ને, ત્યારે આપણે શું કરવું જોઈએ? ત્યારે હું તમને 2-3 ઉપાય બતાવું છું, તે યાદ રાખજો અને બીજાને પણ તમે કહી શકો છો. જ્યારે મોઢામાં ચાંદા પડી જાય છે ત્યારે 2 થી 3 ચમચી આખા ધાણા લેવાના અને 1 ગ્લાસ પાણીમાં નાખીને ઉકાળી લેવાનું. પછી એ પાણીને ઠંડુ કરી લેવાનું અને એ પાણીથી કોગળા કરવાના દિવસ દરમિયાન 1 થી 2 વાર. આવી રીતે કરવાથી પણ ચાંદામાં રાહત થાય છે. અને બીજો ઉપાય છે, મધ અને એલચીનો પાવડર બનાવવાનો અને એનું મિશ્રણ 2 થી 3 વાર જે ચાંદા થયા હોય ને ત્યાં લગાડવાથી પણ રાહત થાય છે. ત્રીજો ઉપાય છે, શાકભાજીમાં જે ટિંડોરા આવે છે ને તેને કાચા ચાવી જવાના, પછી એનો કૂચો ફેંકી દેવાનો. તો જે ટિંડોરાનો રસ હોય છે ને એ ચાંદાને રાહત આપે છે અને મટાડી પણ દે છે. એટલે આપણે એને મોઢું આવી ગયું એવું પણ કહેતા હોઈએ છીએ. જે મોઢામાં ચાંદા પડે છે ને એને ઘણીવાર આપણે મોઢું આવી ગયું એવી રીતે પણ કહેતા હોય છે. છે ને સરસ ઉપાય, જે ઘરેથી જ આપણે સારું કરી શકીએ છીએ. તો આપણે પણ અજમાવશું અને બીજાને પણ કહીશું. હવે આપણે આગળનો અભ્યાસ કરીએ. આગળના અભ્યાસ માટે શું જોઈએ? હા, નોટ અને પેન, જે તમને ખબર છે, જે હંમેશા તમે તૈયાર રાખો છો. ન લીધી હોય તો ચાલો ફટાફટ નોટ અને પેન લઈ લો. આગળનો અભ્યાસ લખવા માટે તમે તૈયારી કરી જ છે, ન કરી હોય તો કરી લો. પણ ત્યાં સુધી આપણે જોઈ લઈએ કે ગયા ભાગમાં શું શીખ્યા. ગયા ભાગમાં આપણે અનુસ્વાર વાળા શબ્દો શીખ્યા. ઢ થી લઈને ય સુધી, ઢને અનુસ્વાર ઢન થી લઈને યન સુધી, અને પરિવારના સંબંધોમાં કોને શું કહેવાય તે શીખ્યા. યાદ આવ્યું ને? હા. હવે આગળ આપણે આજનો અભ્યાસ કરીશું. ર થી શરૂ કરશું. ર ને અનુસ્વાર રંગ, ર ને અનુસ્વાર રંગ, 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 રંગ. રંગ એટલે કે કલર, જે આપણે ડ્રોઈંગ બનાવીએ છીએ એમાં કલર ભરીએ છીએ તે, અને રંગોળીમાં જે રંગ પૂરીએ છીએ તે. રંગ,
રંગોળી, રંગોળી. રને અનુસ્વાર રંગોળી. આપણે દિવાળી હોય, કોઈ તહેવાર હોય તો જે આપણે રંગોળી પૂરીએ છીએ ને, હા, તે રંગોળી. રંગોળી, રંગોળી. રને અનુસ્વાર રંક, રને અનુસ્વાર રંક, રંક. રંક એટલે ગરીબ. રંગલો, રંગલો. રને અનુસ્વાર રંગલો. રંગલો એટલે જોકર, જે આપણને હસાવે છે ને, એ રંગલો. એને ગુજરાતીમાં રંગલો કે રંગલો. રને અનુસ્વાર રંગલો. હવે આગળ લખીશું લને અનુસ્વાર લંગ, લંકા. લને અનુસ્વાર લંકા, લને અનુસ્વાર લંકા. રાવણ જ્યાં રહેતો હતો તે રાવણની લંકા. રાવણ ક્યાં રહેતો હતો? લંકામાં. લંકા. લંગડી, લંગડી. રમતનું નામ છે. લંગડીની રમત રમીએ છીએ ને, એક પગ ઉપર રાખીને પકડવાનું. હા, એ વાળી લંગડી. કેવી રીતે લખવાનું? લને અનુસ્વાર લંગડી, લંગડી, લંગડી. વને અનુસ્વાર વંગ, વંદન. વને અનુસ્વાર વંદન. માતા પિતા અને ગુરુજનોને વંદન કરવા જોઈએ. નમસ્કાર. વંદન, વંદન. વંશ. વને અનુસ્વાર વંશ એટલે કે વારસદાર. વંશ. વને અનુસ્વાર વંશ. વને અનુસ્વાર વંટોળીઓ, વંટોળીઓ. વને અનુસ્વાર વંટોળીઓ. વંટોળીઓ એટલે કે જ્યારે બહુ જોરથી પવન વાતો હોય અને ઘૂમરી લઈને જે પવન વાય છે ને, પવન વાય, ખબર ને? હા, પવન આવતો હોય, જે ઘૂમરી લઈને પવન આવતો હોય તેને વંટોળ્યો કહેવાય. ચક્રવાત પણ કહેવાય. એટલે વંટોળીઓ. વને અનુસ્વાર વંટોળીઓ. શને અનુસાર શંખ, શંખ, શંખ. શંખ જોયા છે ને, પૂજામાં વપરાય છે, વગાડીએ પણ છીએ. એ શંખ, શંખ. શને અનુસ્વાર શંખ. શંકર ભગવાન, શંકર ભગવાન. ત્રણ દેવોમાંથી જે દેવ છે એમાંથી એક શંકર ભગવાનનું નામ છે. શંકર ભગવાન. ષટકોણના શ પર અનુસ્વાર કરવાનો ષણ, પણ એના પરથી કોઈ પણ શબ્દ આવતો નથી. સને અનુસ્વાર સંગ, સંગીત, સંગીત. સને અનુસ્વાર સંગીત. સંગીત એટલે આપણને ખૂબ ગમે છે ને સંગીત સાંભળવું. હા, ગીતો સાંભળીએ, પછી વાજિંત્રોના અવાજ જે સાંભળીએ, એ સંગીત. સંગીત. સંપ, સંપ. સને અનુસ્વાર સંપ એટલે ભેગા. સંપ. સને અનુસ્વાર સંધ્યા, સંધ્યા. એટલે સવાર અને સાંજનો જે ટાઈમ હોય છે ને, સૂર્ય ઉગવાનો અને આથમવાનો, એને સંધ્યા કહેવાય. સંધ્યા. સને અનુસ્વાર સંધ્યા, સંધ્યા. સંન્યાસી. સને અનુસ્વાર સંન્યાસી એટલે કે સાધુ સંત. અને ફરીથી એકવાર આપણે લખી લઈશું. સંન્યાસી, સંન્યાસી. સંન્યાસી એટલે સાધુ. સંસ્કૃત, સંસ્કૃત ભાષા, સંસ્કૃત ભાષા. સને અનુસ્વાર સંસ્કૃત
ભાષા, સંસ્કૃત ભાષા, જે બધી જ ભાષાઓની માતા છે એ સંસ્કૃત ભાષા. બધી ભાષાઓ સંસ્કૃત ભાષામાંથી આપણને મળી છે. આપણી મૂળ ભાષા, મુખ્ય ભાષા સંસ્કૃત ભાષા જ હતી. એમાંથી આ બધી 17 પ્રકારની ભાષાઓ આપણને મળી છે અને અલગ અલગ દેશમાં અલગ અલગ રીતે બધી જે ભાષાઓ બોલાય છે ને એ બધી જ ભાષાની માતા સંસ્કૃત ભાષા છે. અને સંસ્કૃત ભાષા એ સમૃદ્ધ ભાષા છે અને એ પણ આપણે શીખવી જોઈએ. સંસ્કૃત ભાષા. હને અનુસ્વાર હન, હંસ, હંસ. અને અનુસ્વાર હંસ. હંસ જોયો છે ને બધાએ? હા, હંસ. હંમેશા એટલે કાયમ. હંમેશા, હને અનુસ્વાર હંમેશા, હંમેશા કાયમ. હંકારવું, હને અનુસ્વાર હંકારવું, હંકારવું એટલે ચલાવવું. આપણે કોઈ પણ વસ્તુ, ગાડી હોય, નાના છોકરા રમતા હોય તો આગળ લઈ જઈએ ને એને હંકારવું કહીએ, ચલાવવું કહીએ. ચલાવવું, હંકારવું. હને અનુસ્વાર હંકારવું, ચલાવવું. અળ ને અનુસ્વાર ળંગ, એના પરથી કોઈ પણ શબ્દ નથી. ક્ષ ને અનુસ્વાર ક્ષંગ, ક્ષંગ પરથી પણ કોઈ શબ્દ નથી. જ્ઞ ને અનુસ્વાર જ્ઞંગ, જ્ઞંગ પરથી પણ કોઈ શબ્દ નથી. હવે આપણે એકવાર જોઈ જઈએ આપણે કયા કયા શબ્દો ભણ્યા છીએ, પણ એની સાથે આપણે પેલા વાક્ય લખી લઈએ. આજના અનુસ્વાર વાળા વાક્યો. હવે શું લખીશું? વાક્યો લખો. અનુસ્વાર વાળા વાક્યો. પેલું વાક્ય છે, હંસ પાણીમાં તરે છે. હંસ હોય ને એ પાણી પર તરે. હંસ, અને અનુસ્વાર હંસ પાણીમાં, પાણીની ઉપર તરે. હા, પાણી પર તરે છે. હંસ પાણી પર, હંસ પાણી પર તરે છે. પાણી પર તરે છે. હંસ પાણી પર તરે છે. અંજના ગીત ગાય છે. બીજું વાક્ય લખો. અને અનુસ્વાર અંજના ગીત ગાય છે. અંજના ગીત ગાય છે. અને અનુસ્વાર અંજના ગીત ગાય છે. ગાય છે. ત્રીજું વાક્ય છે, મંદિરમાં ઘંટ વાગે છે. મંદિરમાં, મંદિરમાં, મને અનુસ્વાર મંદિરમાં ઘંટ, ઘને અનુસ્વાર ઘંટ વાગે છે. વાગે છે. મંદિરમાં ઘંટ વાગે છે. મંદિરમાં ઘંટ વાગે છે. વાગે છે. ચોથું વાક્ય છે, રંજના દાંત સાફ કરે છે. ચોથું વાક્ય લખો. રંજના, છોકરીનું નામ છે. રને અનુસ્વાર રંજના. રંજના દાંત, દાંત, દને અનુસ્વાર દાંત સાફ, સાફ કરે છે. રંજના દાંત સાફ કરે છે. રને અનુસ્વાર રંજના દાંત સાફ
કરે છે. રંજના દાંત સાફ કરે છે. પાંચમું વાક્ય લખો. કુંવરી રસોઈ કરે છે. કુંવરી છોકરીનું નામ છે. કુંવરી કને અનુસાર કુંવરી, કને રસવા વાળું કુ ને અનુસ્વાર કુંવરી રસોઈ કરે છે. કરે છે. કુંવરી રસોઈ કરે છે. કુંવરી કુને અનુસ્વાર કુંવરી રસોઈ કરે છે. કુંવરી રસોઈ કરે છે. છઠ્ઠું વાક્ય લખો. સિંહ ગર્જના કરે છે. સને રસોઈ સિંહ, સિંહ ઉપર અનુસ્વાર કરવાનો સિંહ. અગર સી ઉપર આપણે અનુસ્વાર ન કરીએ તો સિંહ થઈ જાય. સિંહ ને સિંહ. સિંહ ગર્જના કરે છે. ગર્જના કરે છે. કરે છે. સિંહ ગર્જના કરે છે. સિંહ ગર્જના કરે છે. સાતમું વાક્ય લખો. ચંદાની રમે છે. ચંદા ચંદાની રમે છે. ચંદાની રમે છે. ચંદાની છોકરીનું નામ છે. ચંદાની રમે છે. આઠમું વાક્ય છે. ચંદુ ઝંડાને વંદન કરે છે. ચને અનુસ્વાર ચંદુ. ચંદુ ઝંડાને, જને અનુસ્વાર ઝંડાને વંદન, વને અનુસ્વાર વંદન, વંદન કરે છે. કરે છે. ચંદુ ઝંડાને વંદન, વંદન કરે છે. કરે છે. ચંદુ ઝંડાને વંદન કરે છે. આજે આપણે અનુસ્વાર વાળા શબ્દો અને વાક્યો શીખ્યા. આપણે અનુસ્વાર વાળી બારખડી પૂરી થઈ. તો આપણે એકવાર ફરીથી વાંચી જઈએ કયા કયા શબ્દો અને વાક્યો શીખ્યા છીએ. ચાલો મારી સાથે વાંચજો. રને અનુસ્વાર રંગ. રને અનુસ્વાર રંગ. રંગ. રંગોળી. રંગોળી. રંક. રંક. રંગલો. રંગલો. લને અનુસ્વાર લંકા. લંકા. લંગડી. લંગડી. વને અનુસ્વાર વંદન. વંદન. વંશ. વંશ. વંટોળીઓ. વંટોળીઓ. શને અનુસ્વાર શંખ. શને અનુસ્વાર શંખ. શંકર ભગવાન. શંકર ભગવાન. શંખ તેના પરથી કોઈ પણ શબ્દ નથી. શંખ. સને અનુસ્વાર સંગીત. સંગીત. સંપ. સંપ. સંધ્યા. સંધ્યા. સંન્યાસી. સંન્યાસી. સંસ્કૃત ભાષા. સંસ્કૃત ભાષા. સંસ્કૃત ભાષા.
હને અનુસ્વાર હંસ, હંસ, હંમેશા, હંમેશા, હંકારવું, હંકારવું, અને અનુસાર રંગ, ક્ષને અનુસાર ક્ષંગ, જ્ઞને અનુસાર જ્ઞંગ. હવે આપણે વાક્યો જોઈશું. પહેલું વાક્ય છે હંસ પાણી પર તરે છે, હંસ પાણી પર તરે છે. બીજું વાક્ય છે અંજના ગીત ગાય છે, અંજના ગીત ગાય છે. ત્રીજું વાક્ય છે મંદિરમાં ઘંટ વાગે છે, મંદિરમાં ઘંટ વાગે છે. ચોથું વાક્ય છે રંજના દાંત સાફ કરે છે, રંજના દાંત સાફ કરે છે. પાંચમું વાક્ય છે કુંવરી રસોઈ કરે છે, કુંવરી રસોઈ કરે છે. છઠ્ઠું વાક્ય છે સિંહ ગર્જના કરે છે, સિંહ ગર્જના કરે છે. સાતમું વાક્ય છે ચંદાની રમે છે, ચંદાની રમે છે. આઠમું વાક્ય છે ચંદુ ઝંડાને વંદન કરે છે, ચંદુ ઝંડાને વંદન કરે છે. આજે આપણે અનુસ્વાર વાળા વાક્યો અને શબ્દો લખતા શીખ્યા. બરાબર, આનો આપણે અભ્યાસ કરતા રહીશું. હવે હું તમને એક સરસ મજાની વાર્તા કહું. આજે હું તમારા માટે એક સરસ મજાની વાર્તા લઈને આવી છું. વાર્તાનું નામ છે સૌથી મોટો ધર્માત્મા. કે સૌથી મોટો ધર્માત્મા કોણ છે એ આપણને આ વાર્તા પરથી ખબર પડશે. એક મોટું નગર હતું. એ નગર ખૂબ સરસ હતું. નગરના લોકો પણ બહુ સારા હતા, રાજા પણ સારા હતા, પ્રજાનું સારું ધ્યાન રાખતા, પ્રજાને સંભાળતા. પણ રાજાની ઉંમર થઈ ગઈ, પછી એમના પછી કોઈ ગાદી પર બેસાડવા પડે ને, તો એ રાજાને 4 દીકરા હતા. પણ એમાંથી કયા દીકરાને બેસાડવો એ રાજાને નિર્ણય લેવાનો હતો. એ નહીં તો પોતે નિર્ણય કઈ રીતે લે, તો એના માટે એને નક્કી કર્યું કે એક દિવસ એણે 4 દીકરાઓને બોલાવ્યા અને કહ્યું કે તમે લોકો જો તમે 4માંથી સૌથી મોટા ધર્માત્માને જે લઈ આવશો ને એને હું મારી ગાદી પર બેસાડીશ, જે મારા પછી રાજા બનવાનો હશે ને એને હું બનાવીશ. તો 4 દીકરાઓ 4 દિશાઓમાં ગયા કે હવે પિતાજીએ કીધું છે કે આપણે એના પછી જો ગાદી પર બેસવું હોય તો આપણે સૌથી મોટો ધર્માત્મા શોધી લાવવાનું. તો એ વખતે 4 અલગ અલગ દિશામાં ગયા. તો એમાં સૌથી મોટો જે કુંવર હતો ને એ એક શેઠજીને લઈ આવ્યો અને એને કીધું કે શેઠજી હજારો રૂપિયાનું દાન કરે છે, કુવા તળાવ ખોદાવે છે, સદાવ્રત ચલાવે છે, કથા કીર્તન કરે છે અને સંભળાવે છે બધાને. તો આ રાજાએ તે શેઠનો આદર સત્કાર કર્યો અને પછી તેમને રવાના કર્યા. એટલે રાજા તો સૌથી મોટા ધર્માત્માને કોણ શોધીને લાવે છે એ જોવાનું હતું. એટલે શેઠજીને એમણે બધું સાંભળ્યું. એના પછી બીજો દીકરો આવ્યો. બીજો દીકરો એક બ્રાહ્મણને લઈને આવ્યો કે બ્રાહ્મણનું એણે કીધું કે આ બ્રાહ્મણે 4 ધામની જાત્રા કરી છે, કાયમ એક ટક જમે છે, નિયમિત સંધ્યા પૂજા પાઠ હવન કરે છે. અને રાજાએ તે બ્રાહ્મણને જોયા અને પછી એને શું કર્યું, એનો સત્કાર કર્યું, એને દાન દક્ષિણા આપી અને પછી એમને વિદાય કર્યા. હવે આવ્યો ત્રીજા દીકરાનો વારો. તો ત્રીજો કુંવર જે હતો ને એ સાધુને લઈને આવ્યો કે કીધું કે આ સાધુ છે ને ખૂબ મોટા છે અને એ શું કરે છે, જટાધારી સાધુ છે, આંખો બંધ કરીને સમાધિ લગાવીને બેસે છે, મોટી તપસ્યા કરે છે, પછી ભૂત ભવિષ્યના જાણકાર છે. અને તો રાજાએ શું કર્યું, એને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને પછી એમને મોકલી દીધા. આવી રીતે 3 દીકરાઓ જેને લઈને આવ્યા હતા, વાત શરત એવી હતી કે સૌથી મોટા ધર્માત્માને જે લઈને આવશે એને રાજા પછી એને રાજા બનાવવામાં આવશે. તો ત્યાર પછી સૌથી નાનો દીકરો, એનો સૌથી નાનો જે કુંવર હતો ને એ કોને લઈને આવ્યો,
એક સાધારણ ખેડૂતને લઈને આવ્યો. સીધો સાદો ખેડૂત હતો. મહેનત કરીને રોટલો ખાતો હતો, ગાય બળદની કાળજી રાખતો હતો, મા બાપની ચાકરી કરતો હતો. આ રાજા કહે, આ સૌથી મોટો ધર્માત્મા છે. રાજાએ જવાબ આપ્યો કે આ જ સૌથી મોટો ધર્માત્મા છે. ધર્માત્મા કોને કહેવાય? કે જે બીજાનું પણ ધ્યાન રાખે, બીજાના માટે પણ વિચારે, બીજાને પણ સારું થાય એવા રસ્તે લઈ જાય, એ ધર્માત્મા. એટલે જે બળદ હતો, જે ખેડૂત હતો ને, એ ખેડૂત પાસે ભલે કઈ હતું કે નહીં, પણ પોતાના માતા પિતાની ચાકરી કરતો, એને સાચવતો, એની પાસે જે ગાય બળદ હતા એની પણ કાળજી લેતો, એને પણ સાચવતો, અને જે સમય પર એને જેટલી મહેનત કરવી પડે એટલી મહેનત પણ કરતો. એટલે રાજાએ નક્કી કર્યું કે આ નાનો કુંવર જેને શોધીને લાવ્યો છે એ બરાબર ઓળખીને લાવ્યો છે કે ધર્માત્મા કોને કહેવાય. જે મોટા મોટા કાર્ય કરે એને ધર્માત્મા ન કહેવાય. જે પોતે મહેનત કરે છે, બીજાની કાળજી લે છે, બીજાને સાચવે છે, તેવા માણસને ધર્માત્મા કહેવાય છે. આપણે શું સમજતા હોય છે કે આ મોટા શેઠ છે, આ મોટા મહાત્મા છે, પણ એણે બીજાના જીવન બદલાવ્યા છે. જ્યારે એણે બીજાનું જીવન બદલાવ્યું હોય, પોતાનું જીવન વિકસાવ્યું હોય, પણ બીજાનું જીવન જ્યાં સુધી નથી બદલાવતા ત્યાં સુધી એ ધર્માત્મા કહેવાતા નથી. એ રાજાએ ચારેય દીકરાઓને સમજાવ્યું, અને ત્યાર પછી રાજાએ સૌથી નાના દીકરાને પોતાના પછી રાજા બનાવવા માટે નિમણૂક કર્યો. કેવી સરસ આપણને વાર્તા સમજાઈને ખબર પડી ને બધાને. કેવી સરસ વાર્તા છે કે સૌથી મોટો ધર્માત્મા કોણ છે. તો આપણે પણ સારું કામ કરવું જોઈએ. બરાબર, આ વાર્તા પરથી આપણને સમજાયું ને કે આપણે પણ બીજાને મદદરૂપ થવું જોઈએ, આપણો ધર્મ નિભાવવો જોઈએ, એવી રીતે આપણે આપણી મહેનત પણ કરવી જોઈએ. નમસ્તે, ફરી મળીશું.